વડોદરાના નિઝામપુરામાં વિસ્તારમાં આવેલા અમેરિકન બનાવટની પિસ્તોલ સાથે બે લોકો ઝડપાયા છે। 7 રાઉન્ડ ભરેલું મેગઝીન, 21 ઇંચનું ધારદાર ચપ્પુ અને ફોન પણ મળી આવ્યો છે। પોલીસે લોડેડ પિસ્તોલ સાથે તન્મય ઉર્ફે સન્ની જાદવ અને સન્ની સિંઘની ધરપકડ કરી છે। તન્મય અને સન્ની સિંઘ જૂના ઝઘડાનો બદલો લેવા માટે હથિયારો સાથે ફરતા હોવાનું પણ સામે આવ્યું છે। તન્મયે તેના ઓળખીતા અશોક ઠાકોર પાસેથી 2020માં પિસ્તોલ લીધી હતી। 4 વર્ષથી ગેરકાયદેસર પિસ્તોલ રાખી શહેરમાં ફરતો હોવા છતાં પોલીસ બેખબર બની હતી। તન્મયે BCAનો અભ્યાસ કર્યો છે, ત્યારે તેના મિત્ર સની સિંઘ નોકરી કરે છે। આજે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર નવાયાર્ડ જે વિસ્તાર છે એમાં બે ઈસમો લોડેડ પિસ્તોલ સાથે આવનાર છે એવી બાતમી પીઆઈને મળતા જ પીઆઈએ PSI વસાવા અને સર્વેલન્સના માણસોને મોકલતા એ બંને ઈસમો લોડેડ પિસ્તોલ સાથે મળી આવેલ છે। મેડમ, કોઈ ક્રાઇમ કરવાના હતા કારણ કે લોડેડ પિસ્તોલ હતી એટલે કોઈ અંજામ આપવાના હતા કોઈ કાર્યવાહી? માહે જૂન 2024માં આ જે હાલ જે ઈસમો પકડાયેલા છે એ ઈસમો ફરિયાદી હોય એ પ્રમાણે એક ગુનો દાખલ કરેલો હતો, એટલે એના જે સામેવાળા થાય, મતલબ કે 2024માં જે ગુનો દાખલ થયેલો હતો એના જે આરોપી છે એ આરોપીને મારવા સારું આ લોકો આજે નીકળી પડ્યા હતા। શું ગુનો દાખલ થયો હતો 2024માં? શું વિગત હતી? તે 207નો અને રાયોટિંગનો ગુનો દાખલ કરેલો હતો। કોના વિરુદ્ધમાં? એક અંડી અને એક અશોક માયાવંશી એવા પ્રકારના જે ઈસમો છે ને મારવા સારું આ લોકો નીકળી આવ્યા હતા। અંગત અદાવતમાં કઈ હતું? નહીં, જે ગયા વર્ષે જે ગુનો દાખલ થયો હતો એ ગુનાની અંદર જે આરોપીઓએ આને મારેલો હતો એ આરોપી આજ રોજ નવાયાર્ડ વિસ્તારમાં આવેલા છે એવી એમને બાતમી મળતા એમને ઈજા પહોંચાડવા સારું એ લોકો નીકળી પડ્યા હતા।